તો આ સાથે જ સુરત એમ્બ્યુલન્સે સાઈડ ન આપનાર ચાલક ઝડપાયાના સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ અંગે એક વિડીયો સામે આવ્યો હતો। આ કાર ચાલક છે મોઇનુદ્દીન મોહમ્મદ અલ્તાફ ચાંદીવાલા, જેની અટકાયત કરી લેવામાં આવી છે। ભેસ્તાનથી ઊન વચ્ચેના BRTS રૂટની આ ઘટના સામે આવી હતી, જેમાં જે કાર ચાલક છે તે એમ્બ્યુલન્સને સાઈડ નહોતો આપી રહ્યો, જેને કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। BRTS રૂટમાં કાર ચાલક બેદરકારીપૂર્વક કાર હંકારી રહ્યો હતો અને તે રૂટમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને સાઈડ નહોતો આપી રહ્યો। આ અંગે વિડીયો વાયરલ થયો હતો, જે મામલે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને કાર ચાલક સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી। ત્યારે કાર ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે। એમની પૂછપરછ દરમિયાન એમણે એવું જણાવેલ કે એમનો દીકરો એક વિકલાંગ છે અને એણે ટેપનું વોલ્યુમ ફૂલ કરી દેવાના કારણે પાછળથી આવતી એમ્બ્યુલન્સનું સાયરન એમણે સંભળાયેલું નહીં। આ બાબતનું એમણે બચાવમાં તો આપણે જે તસવીરો જોઈ તે છે સુરતની, જ્યાં ભેસ્તાનથી ઊન BRTS રૂટ પર આ ઘટના બની હતી, જેનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ દ્વારા કારની પાછળ એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી રહી છે અને એમ્બ્યુલન્સની સાયરન પણ આ કાર ચાલક નથી સાંભળી રહ્યો।